રાજ્યમાં નવા 17 તાલુકા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ખેડા જિલ્લાના કઠલાલ કપડવંજ તાલુકામાં આવતા ફાગવેલને પણ તાલુકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ક્ષત્રિય સમાજના આસ્થાના કેન્દ્ર વીર ભાતુજી મહારાજના ફાગવેલ ધામને તાલુકાનું સ્થાન મળતા સ્થાનિકોમાં આનંદની લાગણી પણ વ્યાપી ગઈ હતી. ગુજરાત સરકાર દ્વારા આજે જાહેર કરવામાં આવેલા 17 નવા તાલુકાઓમાં ખેડા જિલ્લામાં પણ વધુ એક તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કઠલાલ તાલુકામાં આવેલું વીર ભાતુજી મહારાજનું સ્થાનક ફાગવેલ ધામને તાલુકા મથકનો દરજ્જો આપવામાં આવ્યો છે. સરકાર દ્વારા નવા જાહેર કરાયેલા ફાગવેલ તાલુકામાં આશરે 1 લાખ જેટલી વસ્તીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કપડવંજ તાલુકામાંથી 28 ગ્રામ પંચાયત અને કઠલાલ તાલુકાની 9 ગ્રામ પંચાયતોને ફાગવેલ તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. કઠલાલ તાલુકામાં આવેલું ફાગવેલ એ યાત્રાધામ તરીકે ગુજરાતભરમાં ખૂબ જ પ્રચલિત છે, જેના કારણે નવા જાહેર કરાયેલા તાલુકાના ફાગવેલ નામ આપવામાં આવ્યું છે. ફાગવેલ તાલુકાનું વડું મથક કાપડીની વાવ એટલે કે ચીખલોડ રાખવામાં આવ્યું છે. તેના થકી વડું મથકની નજીકના ગામોનું અંતર સમાંતર રહે તેમજ તમામ વિસ્તારોના રહીશોનો તેનો યોગ્ય લાભ અને કચેરી સુધી જવા માટે સરળતા રહે એ માટે વડું મથક પણ કાપડીવાડ એટલે કે ચીખલોડ રાખવામાં આવ્યું છે. ખાસ કરીને કપડવંજ તાલુકાના પૂર્વ ગાળામાં આવેલી હેવી જેટલા ગામડાઓના નવા તાલુકામાં સમાવેશ કરી દેવામાં આવતા આ વિસ્તાર ગણાય વર્ષોથી વિકાસની ગતિએ ખૂબ જ વંચિત રહ્યો છે, ત્યારે હવે આ વિસ્તારને નવા તાલુકાનો દરજ્જો મળવાથી આ પંથકનો વિકાસ રોકેટ ગતિએ વચ્ચે તેવી પંથકમાં રહીશોની આશા પણ સેવાઈ રહી છે. પહેલાં તો કહેવાનું છે કે અત્યારે જે તાલુકો જાહેર કર્યો છે ફાગવેલ, એમાં અમને ગામજનોને ખૂબ આનંદ થયો છે. પણ અત્યારે જે વડું મથક માટે જે પ્રશ્ન ઊભો થયો છે એ વડું મથક કાપડીની વાવને આપ્યું છે ચીખડોલને, પણ અમારી પાસે પણ એટલી જગ્યા છે ગ્રામ પંચાયતની કે જ્યાં સરકારી કચેરીઓ બની શકે છે અને પ્રજાને તકલીફ પણ ન પડે એવી રીતે ફાગવેલ છે. કારણ કે ફાગવેલ હાઈવે પર છે, હાઈવેની ટચ છે અને પ્રજાને અવરજવર માટે કોઈ તકલીફ પણ ના પડે. તો સરકારશ્રીને એટલું જ કહેવાનું થાય છે કે તમે જો ફાગવેલને તાલુકો આપતા હોય તો વડું મથક પણ ફાગવેલ રાખો, કારણ કે અહીંયા પણ સુવિધા ઘણી છે, જેમ કે ગ્રામ પંચાયતની જમીન છે, યાત્રાધામ પણ છે, તમે જોઈ શકો છો. પણ અને કોઈ પણ કચેરી માટે કામ કરવા આવતું હોય તો કદાચ એમને કચેરીમાં કામ કરવામાં લાંબો સમય જતો હોય તો યાત્રા પર ધામે દર્શન પણ કરી શકે છે ભાતીજી મહારાજના, તો એમને સમય પણ વેડફવો ના પડે. તો સરકારને એટલી જ નમ્ર વિનંતી છે કે ફાગવેલને વડું મથક આપો તો ફાગવેલના યાત્રાધામનો પણ વિકાસ થાય અને આજુબાજુના દુકાનો છે, દુકાનદારોનો પણ વિકાસ થાય. તો બસ આટલું જ કહેવાનું છે કે ફાગવેલને વડું મથક પણ આપો. ફાગવેલને તાલુકો જાહેર કરવામાં આવ્યો છે એ વાત જાણીને મને બહુ આનંદ અનુભવીએ છીએ. સરકારશ્રીને નમ્ર અપીલ છે કે જે વડું મથક આજે ચીખડોલ રાખવામાં આવ્યું છે એની જગ્યાએ ફાગવેલની અંદર રાખવામાં આવે તો પ્રજાને આવવા જવામાં કોઈ તકલીફ ના પડે. હાઈવે ટચ ગામ છે, યાત્રા સ્થળ છે, એટલે ફાગવેલની અંદર બધી સુવિધા પ્રજાને ઉપલબ્ધ થઈ શકે એવું જગ્યા છે. એટલે ફાગવેલની અંદર જો તાલુકો બને તો આવવા જવામાં અડધી રાતે કંઈ પણ કામ હોય તે પ્રજાના થઈ શકે એવી જગ્યા છે. જ્યારે ચીખડોલની અંદર રાખવામાં આવી છે તો ચીખડોલની અંદર વસ્તુ શું છે કે ત્યાં આવવા જવાનો રસ્તાનો બહુ અભાવ છે. જ્યારે ચોમાસાની અંદર પૂર આવે છે ત્યારે ત્યાં જવા એવી કન્ડિશન હોતી જ નથી. જ્યારે ફાગવેલ એકદમ હાઈવે ટચનું છે એટલે અડધી રાત્રે કે ચોમાસામાં ઉનાળામાં ગમે ત્યારે આવવું હોય તો પણ પબ્લિકને અવરજવરની જગ્યા અહીંયા મળી રહેશે. ફાગવેલ પંચાયત પાસે ઓલરેડી પંચાયતી જગ્યા છે. સરકાર ધારે તે જગ્યા ઉપર પોતાની મિલકત ઊભી કરી શકે એવી જગ્યા છે. તો સરકારને લાગણી અને માગણી સાથે કહીએ છીએ કે ફાગવેલને જ્યારે તાલુકો જાહેર કર્યો છે તો ફાગવેલને વડું મથક પણ આપશો એવી મારી માગણી છે. આમ તો સમગ્ર ગુજરાત રાજ્યના ક્ષત્રિય સમાજનું એક આસ્થાનું કેન્દ્ર એટલે ફાગવેલ ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ, અને આજે ગુજરાત સરકાર દ્વારા કઠલાલ અને કપડવંજ તાલુકામાંથી ફાગવેલ તાલુકાને અલગ દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યારે આજે ખૂબ આનંદની લાગણી અનુભવું છું. આવનારા સમયની અંદર કઠલાલ તાલુકાના 9 ગામ અને કપડવંજ તાલુકાના 28 ગામનો જે ફાગવેલ તાલુકાની અંદર સમાવેશ થયો છે એ ગામડાઓનો વિકાસ અવિરતપણે વિકાસ થવાનો છે. ત્યારે આવનારા સમયમાં કઠલાલ અને કપડવંજ તાલુકામાંથી અલગ થયેલા ફાગવેલ તાલુકાની વસ્તીની દ્રષ્ટિએ જોવા જઈએ તો 1 લાખથી પણ વધુ વસ્તી ધરાવતો આ ફાગવેલ તાલુકો નવો અસ્તિત્વમાં આવ્યો છે. ત્યારે આ સમગ્ર 38થી 40 ગામડાઓનો આ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકાર, દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ
આ રાજ્યના મુખ્યમંત્રી હતા એ વખતે એમણે ફાગવેલ તાલુકાને અલગ તાલુકો આપવાની જાહેરાત કરી હતી અને એમના જ પગલે ચાલનારા રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ફાગવેલ તાલુકાને અલગ તાલુકાનો દરજ્જો આપ્યો છે. ત્યારે અમારા ફાગવેલ, કઠલાલ અને કપડવંજ ત્રણેય તાલુકાનો અવિરતપણે વિકાસ થવાનો.